નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, રાતના સમયે તમે આ ગુપ્ત જગ્યાએ માત્ર એક દીવો પ્રગટાવી દેશો તો લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર હંમેશાને માટે બની રહેશે અને તમારું ઘર ધન ધાન્યથી હંમેશા જ ભરેલું રહેશે। મિત્રો, પૂનમ છે, તેથી જ આ દિવસે દીવાનો આ વિશેષ ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે। આ દિવસે મિત્રો ભગવાન વિષ્ણુની પ્રજાની સાથે જ વ્રત રાખવાની પણ પરંપરા છે। એવું માનવામાં આવે છે કે આ પૂનમનું વ્રત કરવાથી સાધકને જીવનમાંથી દરેક સમસ્યા છે એ દૂર થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે। વ્યક્તિએ જાણે અજાણે કરેલા પાપમાંથી પણ મુક્તિ મળી શકે છે। આ સાથે જ મિત્રો, પૂનમના દિવસે આ અન્ય ખાસ ઉપાય કરશો તો મિત્રો તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ દુઃખ, દર્દ, પીડા અને સમસ્યા નહીં આવી શકે। આખું વર્ષ તમારા ઘરમાં ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને વર્ષ તમારા ઘરમાં ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થવા લાગશે અને માતા લક્ષ્મીની અને ભગવાન વિષ્ણુની એવી જ અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે કે જેનાથી તમારું આખું જીવન જ ચમકી જાય છે। મિત્રો, તે પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, જય શ્રી વિષ્ણુ જરૂરથી લખી દેજો અને મિત્રો, તેની સાથે જ અમારી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અધૂરી માહિતી છે એ ખૂબ જ નુકસાનકારક હોય છે। મિત્રો, તે ખાસ ઉપાય જાણી લઈએ તે પહેલા મિત્રો અન્ય સરળ ઉપાય પણ આપણે જાણી લઈએ જે તમારે આજના દિવસે અવશ્ય જ કરવા જોઈએ। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂનમના દિવસે તમારા ઘરમાં કેસુડાના ફૂલ એને રાખવાથી ઘરમાં તમારા સકારાત્મક ઉર્જા આવવા લાગે છે અને મિત્રો, એવું માનવામાં આવે છે કે પૂનમના દિવસે સફેદ કપડાં પહેરવાથી એક કેસુડાનું ફૂલ અને એક શ્રીફળ બાંધીને તેને ઘરમાં તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખવાથી દેવી લક્ષ્મીની અસીમ કૃપા તમારા પર પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। મિત્રો, આ જ દિવસે આ તિથિએ દાન કરનારને બમણું ફળ મળે છે। આ દિવસે અન્નનું દાન, કોડીનું દાન, સફેદ મીઠાઈનું દાન, વસ્ત્રો, ધન અને ચાંદી વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે અને મિત્રો, તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે તેમજ વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ કોઈ વસ્તુની કમી નથી રહેતી। તેની સાથે જ મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદ મળતા જ રહે છે। પૂનમ છે એ 12 મેના રોજ ઉજવવામાં આવશે, તો ચાલો જાણીએ કે આ દિવસ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો। વૈશાખ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે। આ દિવસ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી અને ચંદ્રની પૂજા માટે સમર્પિત છે। આ વર્ષે તે 12 મે 2025ના રોજ ઉજવવામાં આવશે। આ પવિત્ર તિથિ પર કરવામાં આવતા ધાર્મિક કાર્યો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। મિત્રો, શાસ્ત્રોમાં મહાલક્ષ્મીનો વાસ ગાયના દૂધમાં હોવાનું માનવામાં આવે છે, તેથી જ આ દિવસે બને તેટલું ગાયના દૂધથી ખીર તૈયાર કરો અને તે ખીરમાં કેસર, ખજૂર અને ડ્રાયફ્રૂટ્સ પણ નાખી દો। મિત્રો, એવું માનવામાં આવે છે કે ખીરને ચાંદીના વાસણમાં રાખવી જોઈએ જેથી વાયરસ તેનાથી દૂર રહે અને અથવા તેમાં ચાંદીનો સિક્કો કે અન્ય ચાંદીની વસ્તુ રાખી દેજો। ત્યારબાદ તે ખીરને ભગવાન વિષ્ણુને અર્પણ કરીને પ્રસાદ તરીકે પરિવારમાં વહેંચી દેજો। આમ કરવાથી પરિવારના દરેક સભ્યોમાંથી તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે। એની સાથે જ મિત્રો, જો તમારા ઘરમાં નજર દોષ હોય તેમજ કોઈ ગંભીર બીમારીથી હેરાન થઈ રહ્યા હોય તેમજ મિત્રો તમારા ઘરમાં પૈસાનું સંકટ હોય, પૈસા ન આવતા હોય તો મિત્રો, આ બધી જ વસ્તુઓનું સમાધાન છે એ તમને આ ઉપાય કરવાથી મળી જશે। મિત્રો, તમારે પોતાના સ્નાન કરવાના પાણીમાં થોડુંક ગંગાજળ નાખીને સ્નાન કરવાનું છે। જે કોઈ વ્યક્તિ ગંગાજળ નાખીને સ્નાન કરે છે તો તેને મોક્ષની પ્રાપ્તિ તો થાય જ છે, પણ તેની સાથે જ તેમને શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પણ કૃપા પ્રાપ્ત થાય છે। મિત્રો, આ એટલે કે પૂનમના દિવસે ભગવાન વિષ્ણુનો કેસરના દૂધથી અભિષેક કરવો જોઈએ। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વેપારમાં આવી રહેલી બાધાઓ દૂર થઈ જાય છે। તેમજ મિત્રો, આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા ચંદન કે હળદરથી બનાવેલું તિલક લગાવો, ત્યારબાદ તેમને પીળા રંગના ફૂલ ચડાવો અને તેનાથી જલ્દી જ વિવાહના યોગ બનવા લાગે છે। મિત્રો, તેની સાથે પૂનમ પર તુલસી માતાને લાલ રંગની ચૂંદડી અર્પણ કરવી તે બહુ જ શુભ મનાય છે। પછી પીળો દોરો લ્યો અને તે દોરામાં 108 ગાંઠો બાંધો। આ પછી આ દોરાને તુલસીના છોડ સાથે બાંધો અને પછી તુલસીજીની પૂજા કરજો। આમ કરવાથી વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે। આ સાથે જ
તમે આ તુલસી પર લાલ કલવો પણ બાંધી શકો છો, જેથી વ્યક્તિ ઘણા બધા ફાયદા મેળવી શકે છે. આજે પૂનમના દિવસે તમે લાલ કપડા પર 2 લવિંગ મૂકીને મા લક્ષ્મીને અર્પણ કરી દેજો અને પછી જ એકમના દિવસે આ લવિંગને કપડાની સાથે ઉપાડી એકમના દિવસે આ લવિંગને કપડાની સાથે ઉપાડી લ્યો અને તેને કોઈ પણ ગુપ્ત સ્થાને બાંધી દો અથવા તો તમારી તિજોરીના સ્થાન પર રાખી દો. તેનાથી તમારી સંપત્તિને કોઈની પણ નજર નહીં લાગી શકે, તેમજ ખરાબ નજર કે દોષ પણ દૂર થઈ જશે. મિત્રો, હવે તે દીવાનો વિશેષ ઉપાય જાણી લઈએ. મિત્રો, જ્યારે પણ તમે આ ઉપાયને સાચી વિધિ વિધાનથી કરી લેશો તો તમને અવશ્ય જ આનું ફળ મળવા લાગશે. તો મિત્રો, તમારે એ ઉપાયને સરખી રીતે પહેલા સમજી લેવો જોઈએ અને પછી જ તમારે આ ઉપાય કરવો જોઈએ. તો મિત્રો, આ એક દીવાનો વિશેષ ઉપાય આ પૂનમના દિવસે પૂરી શ્રદ્ધાથી અને સાચા હૃદયથી કરી લેજો તો તમે જોઈ શકશો કે લક્ષ્મી માતાની કૃપા તમને અવશ્ય જ પ્રાપ્ત થાય. જે લોકો પણ મહાધની બનવા માંગે છે તે લોકોએ પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે. મિત્રો, એવું કહેવાય છે કે મહેનત વગર કોઈ પણ વસ્તુ મળતી નથી, પરંતુ મિત્રો ક્યારેક દવા અને દુઆ બંને વસ્તુ કામ કરી જાય છે. તો મિત્રો, આજે આ પૂનમના દિવસે જો તમે દીવામાં આ એક વસ્તુ નાખીને આ ખાસ ઉપાય કરી લ્યો છો તો અવશ્ય જ તમને આનું ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે અને આ દીવો છે એ તે કઈ રીતે કરવાનો? તો મિત્રો, સૌપ્રથમ તમારે એક માટીનો દીવો લેવાનો છે અથવા તો એક લોટનો દીવો. પછી મિત્રો તમારે શુદ્ધ દેશી ઘી લેવાનું. પછી એક વાટ લઈને એક દીવો તૈયાર કરી લેવાનો છે. આ દીવાની અંદર તમારે એક ચપટી દળેલી હળદર નાખી દેવાની છે. પણ મિત્રો, અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે આ દીવાની અંદર એક ચપટી હળદર નાખીને બીજી ચપટી હળદર નાખો છો તો ત્યારે તમારે એક શ્લોક બોલવાનો છે. એ શ્લોક છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અને પછી આ હળદર છે એને દીવામાં નાખી દેવાની. તમારે બીજી એક ચપટી હળદર લઈને આ મંત્ર બોલીને એ દીવાની અંદર નાખી દેવાની છે. મિત્રો, આવી જ રીતે તમારે 3 વખત એક ચપટી હળદર લઈને આ દીવામાં નાખવાની છે અને આ મંત્ર બોલવાનો છે. તો મિત્રો, આ દીવો તૈયાર થઈ ગયા પછી તમારે 3 પીળા ફૂલ લેવાના છે. પછી એક થાળીની અંદર દીવો મૂકવાનો. મિત્રો, આ દીવો નીચે મૂકવાનો નથી, તમારે તેને થાળીમાં મૂકવાનો છે અને તમારે અનાજના દાણા મૂકવાના છે, એટલે કે તમે ઘઉંના દાણા આ દીવાની નીચે મૂકી શકો છો. મિત્રો, તમારા ઘરમાં જ્યાં મંદિર હોય તે જગ્યાએ બેસી જવાનું. પછી લક્ષ્મી માતાની સામે તેમજ શ્રી હરિ વિષ્ણુ ભગવાનની સામે તમારે આ દીવો પ્રગટાવવાનો છે. સૌપ્રથમ તમે જે દીવો થાળીમાં તૈયાર કરેલો છે એ દીવો આગળ મૂકીને ફૂલને ત્યાં પાથરી દેવાના. તમે જ્યારે પણ હવે દીવો પ્રગટાવો છો તો તમારે સાથે લક્ષ્મી માતાનો આ મંત્ર બોલવાનો છે, ઓમ મહાલક્ષ્મી નમઃ. જો તમે મંત્ર ન બોલી શકો તો લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનનું નામનું સ્મરણ કરી શકો છો. આ નામનું સ્મરણ તમે 108 વાર કરી શકો છો. મિત્રો, આ રાતના 12 વાગ્યા સુધીમાં આ ઉપાય ક્યારેય પણ કરી શકો છો. તેમજ મિત્રો, જો તમે આ ઉપાય કરી લેશો તો તમને લક્ષ્મી માતાની કૃપા તેમજ વિષ્ણુ ભગવાનના આશીર્વાદ અવશ્ય જ પ્રાપ્ત થશે. તો મિત્રો, પૂનમના દિવસે તુલસીના પાનથી કરવામાં આવતો એક ખાસ અને સરળ ઉપાય પણ જાણી લઈએ. મિત્રો, આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે 5 તુલસીના પાન લેવાના છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે આ પાન આગલા દિવસે જ તોડીને રાખી દેવાના અથવા તો મંદિરમાં ચડેલા પાનને પણ ઉપયોગમાં લઈ શકો છો. તમારે આ 5 તુલસીના પાન ઉપર એક કંકુનો ચાંદલો કરી લેવાનો છે. પછી મિત્રો, જો તમારા ઘરની આજુબાજુમાં વિષ્ણુ ભગવાન અથવા તો લક્ષ્મી માતાનું મંદિર હોય તો એ મંદિરે જઈને તમારે લક્ષ્મી માતાને આ 5 તુલસીના પાન અર્પણ કરી દેવા. તેની સાથે જ જો ભગવાન કૃષ્ણનું મંદિર હોય તો પણ તમે તેને આ 5 તુલસીના પાન અર્પણ કરી શકો છો. આ 5 તુલસીના પાન અર્પણ કરીને પછી તમારે શુદ્ધ ઘીનો દીવો પણ પ્રગટાવવાનો. જો શુદ્ધ ઘી ન હોય તો મિત્રો તમે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો. આ તુલસીના પાન જે હોય છે એ શ્રી હરિ વિષ્ણુ ભગવાનને બહુ જ પસંદ છે. તેની સાથે જ મિત્રો, તુલસી માતા છે એને ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવ્યા છે. આથી મિત્રો, તુલસીની સાથે જોડાયેલ ઉપાય જો તમે વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની સામે કરો છો તો તમારી મનોકામના છે એ અવશ્ય જ પૂર્ણ થઈ જાય છે. આથી મિત્રો, તમારે 5 તુલસીના પાન લઈને ભગવાન કૃષ્ણ અથવા તો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને અર્પણ કરી દેવા અને એક દીવો પ્રગટાવીને પછી લક્ષ્મી માતાનું તેમજ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવું અને તેના નામનો જાપ પણ તમારે 21 વાર કરવાનો છે. અને જાપ કરીને પછી તમારે પોતાની જે પણ મનોકામના હોય એનું તમારે સ્મરણ કરવાનું અને લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે મારા જીવનમાં જે પણ પૈસાને લગતી સમસ્યા છે
તેને તમે દૂર કરી દેજો. તો મિત્રો, તમને એક પુત્રની કામના હોય તો તમારે એની પણ પ્રાર્થના કરવાની, કે બીજી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેની પણ તમારે પ્રાર્થના કરી શકો છો. મિત્રો, આ પૂનમનો દિવસ જે હોય છે એ બહુ જ શુભ માનવામાં આવે છે. આથી આ પૂનમનો દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારાયણને, લક્ષ્મી માતાને સમર્પિત છે. આથી જો તમે આ ઉપાય કરો છો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારી મનોકામના અવશ્ય જ પૂર્ણ કરશે. આથી જો તમે પૂનમના દિવસે સવારે મંદિરમાં તમે આ 5 તુલસીના પાનનો ઉપાય આ પ્રમાણે કરી લેશો તો મિત્રો, તમારા જીવનની બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે. જો તમારા ઘરમાં દોષ જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ, બંધન દોષ, કુંડળી દોષ, એવા બધા જ દોષોમાંથી તમને મુક્તિ મળી જશે. તેની સાથે જ તમારા ઘરમાં પૈસાને લગતી સમસ્યા, તમારા ઘરના સભ્યોનો ધંધો સરખો ચાલતો નહીં હોય, મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં નથી પ્રવેશતી, માતા લક્ષ્મી આનાથી ખુશ થાય છે. ઉપરાંત ઘરમાં સકારાત્મકતા રહે છે. અને જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તેની નજીક ઘીનો દીવો ચોક્કસ પ્રગટાવો. તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી ઘરમાં ધન સમૃદ્ધિ વધે છે. પૂજા સ્થાન પર દીવો પ્રગટાવવાથી ઘરના બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે અને ઘરમાં શાંતિ રહે છે. રસોડામાં દીવો પ્રગટાવવાથી અન્નપૂર્ણા માતા પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય ખોરાકની અછત નથી આવતી. જો તમારા ઘરની નજીક પીપળાનું ઝાડ હોય તો ત્યાં તમે દીવો ચોક્કસ પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે પીપળાનું ઝાડ દેવતાઓનું નિવાસ સ્થાન છે અને તેની પૂજા કરવાથી પૂર્વજોના આશીર્વાદ પણ મળે છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે દીવો પ્રગટાવવાના ફાયદા. સ્થળોએ દીવો પ્રગટાવવાની સાથે જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ વિધાન પૂજા કરવી જોઈએ. આ દિવસે દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વૈશાખ પૂર્ણિમાની રાત્રે ઘરના આ મહત્વપૂર્ણ સ્થળોએ ભક્તિભાવથી દીવો પ્રગટાવવાથી તમે ગરીબી અને અન્ય સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તો મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ પૂર્ણિમા 11 મેના રોજ સાંજે 6:55 વાગ્યે શરૂ થશે. તે જ સમયે 12 મેના રોજ સાંજે 7:22 સમાપ્ત થશે. હિન્દુ ધર્મમાં ઉદયા તિથિનું મહત્વ છે. આવી સ્થિતિમાં આ વખતે વૈશાખ પૂર્ણિમા 12 મેના રોજ ઉજવવામાં આવશે. વૈશાખ પૂર્ણિમાના ચંદ્રોદયનો સમય સાંજે 5:59 શરૂ થશે. તેમજ આ સમયે અધ્ય અર્પણ કરી શકો છો. તો મિત્રો, ધંધામાં તમને નફો થવા લાગશે. આથી જ મિત્રો, તમે જ્યારે પણ આ દિવસે આ ઉપાય કરો છો તો પૂરી શ્રદ્ધાની સાથે જ આ ઉપાય કરવાનો છે, જેથી વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની કૃપાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થશે. સાથે જ હવે પછીનો ખાસ ઉપાય જાણીએ. તો મિત્રો, આ ઉપાય પણ આજના દિવસે જ કરવાનો છે. મિત્રો, તમારે પૂનમના દિવસે એક ચપટી હળદર લઈને એક માટીનો દીવો લેવાનો છે. તેની સાથે જ 2 લવિંગ અને તેની સાથે 1 વાટ. મિત્રો, તમારે માટીના દીવામાં સરસવનું તેલ, હળદર તેમજ 2 લવિંગ મૂકીને તમારે હનુમાન દાદાનું ધ્યાન કરવાનું. મિત્રો, આજ પૂનમના હોવાથી હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરવો જોઈએ. મિત્રો, હવે તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ હનુમાન દાદાનું મંદિર હોય તો તમારે ત્યાં એક સરસવનો દીવો તેમજ તેમાં હળદર અને 2 લવિંગ નાખીને હનુમાન દાદાને મંદિરે આવી રીતે એક દીવો પ્રગટાવવાનો છે. અને જ્યારે પણ તમે આ દીવો પ્રગટાવો છો તો તમારે જે પણ મનોકામના હોય તેનું તમારે સ્મરણ કરવાનું. પૂનમ હોવાથી જો તમે આ એક દીવો વાળો ઉપાય હનુમાન દાદાના મંદિરે જઈને કરી લેશો તો અવશ્ય જ તમારી મનોકામના હનુમાન દાદાની કૃપાથી પૂરી થઈ જશે. કારણ કે મિત્રો, પૂનમના દિવસે તમે હનુમાન દાદાને અનુલક્ષીને કોઈ પણ ઉપાય કરો છો તો હનુમાનજી મહારાજની કૃપાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થશે. તો મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂનમના દિવસે પૂર્વજોને તર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તર્પણ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. ઉપરાંત પૂર્વજોના શ્રાપમાંથી પણ મુક્તિ મળે છે. તેથી જ આ દિવસે આ ખાસ ઉપાય કરવો જોઈએ. તો તે ઉપાય વિશે પણ આપણે જાણી લઈએ. મિત્રો, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાય કરીએ છીએ તેમાં તલનો ઉપયોગ ચોક્કસ જ થાય છે. અહીં કાળા તલ અને સફેદ તલ આ 2 પ્રકારના હોય છે. સફેદ અને કાળા તલ, જેમાંથી તમારે એક ચપટી કાળા તલ. અને મિત્રો, તમારે પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરવાનો છે. જ્યારે પણ આપણા પિતૃઓ પ્રસન્ન હોય ત્યારે આપણા ઘરમાં હંમેશા જ સુખ અને સમૃદ્ધિ આવે છે અને ઘરના દરેક સભ્યો કાર્યમાં સફળતા મળે છે. અને પૂનમના દિવસે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા શ્રેષ્ઠ વૃક્ષ એટલે કે પીપળાનું ઝાડ, જેમાં આપણા પૂર્વજો વાસ કરે છે. તેથી જ આ ઉપાય તમારે પીપળાના ઝાડ પાસે કરવો. આ ઉપાય કરવા માટે તમારે એક પાણીનો લોટો
અને તેમાં પાણી નાખવાનું છે. તેની અંદર ખાંડના થોડા દાણા, ગોળ, તમે આમાંથી કંઈ પણ વસ્તુ નાખી શકો છો. હવે તમારે હથેળીમાં પાણી લઈને તમારે આ પાણી પીપળાના ઝાડ નીચે મૂળમાં અર્પણ કરવાનું છે. આ ઉપાય કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પણ કોઈ પણ દુઃખ નથી રહેતું. તો મિત્રો, હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સંબંધિત એક ખાસ વસ્તુનું વર્ણન છે, જેને જો પૂનમના દિવસે ઘરે લાવો છો તો ભગવાન હરિનારાયણ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘરમાં શુભતા પણ આવે છે. તે વસ્તુ છે નાળિયેર, જેને શ્રીફળ પણ કહેવાય છે. પૂનમના દિવસે બજારમાંથી નાળિયેર ખરીદીને ઘરે લાવવું અને ભગવાન વિષ્ણુને અર્પણ કર્યા પછી પૂનમનું વ્રત પૂર્ણ થયા પછી એકમના દિવસે આ નાળિયેરને લાલ કપડામાં લપેટી ઘરની તિજોરીમાં રાખવું. આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે અને આ ઉપરાંત ઘરમાં ધન આવે છે, આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ઘરમાં દેવી લક્ષ્મીનો પ્રવેશ થાય છે. ભગવાન વિષ્ણુનો સાથ મળે છે અને ઘરમાં સકારાત્મકતા પ્રવેશ થાય છે. અને મિત્રો, ગુરુવારે આ ઉપાય કરવાથી પૂનમના દિવસે આ વસ્તુઓ ભગવાન વિષ્ણુને ચડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ અર્પિત કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો, તમે પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને સાબુદાણાની ખીર અર્પણ કરી શકો છો. સાબુદાણાની ખીર ચડાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને તે ઉપરાંત પૂનમના દિવસે કેળા સિવાય દાડમ, સફરજન અને શેરડી ભગવાન વિષ્ણુને અર્પણ કરો તો આ દિવસે ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ છે. ભગવાન વિષ્ણુની પંચામૃત વિના અધૂરી માનવામાં આવે છે. તેથી જ આ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરવાનું નહીં ભૂલતા. પંચામૃતમાં દૂધ, દહીં, ખાંડ, ઘી અને મધ મિક્સ કરીને બનાવવું જોઈએ. તમે ઈચ્છો તો પંચામૃતમાં ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો.